છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર છે અને 24 કલાકની અંદર 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરતના પલસાણામાં 10 ઇંચ વરસાદ વરસ્યો તો ખેરગામમાં 9.9 ઇંચ વરસાદ છે। વિસાવદરમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। કામરેજમાં 8 ઇંચ, બારડોલીમાં પણ 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। દ્વારકામાં 7.45 ઇંચ અને વઘઈમાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વ્યારા અને વાંસદામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। એ સિવાય માંગરોળ, નવસારી અને સુરત શહેરમાં 6.75 ઇંચ વરસાદ વરસ્યો। જોડિયા, માંડવી, મહુવા અને ડાંગમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। મુન્દ્રા, ડોલવણ અને જલાલપોરમાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। 36 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 71 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો અને સિઝનનો કુલ વરસાદ 48.62% નોંધાયો છે। કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો 75% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો ગુજરાતના મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા જાણે કે રીસાયા છે। સતત મેઘરાજા ઉત્તર અને મધ્ય ગુજરાતને હાથ તાળી આપી રહ્યા છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની હજુએ અછત છે। ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોની ચિંતા અત્યારે વધી છે કારણ કે ચોમાસાના 2 મહિના વીતી ગયા છતાં ઉત્તર અને મધ્ય ગુજરાત કોરું ધાકોર રહ્યું છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 25% જ વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં છે। ત્યાં અત્યાર સુધીમાં માત્ર 20% વરસાદ નોંધાયો છે। તો એક તરફ દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છમાં અનરાધાર વરસાદ છે, બે તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદની ઘટ છે। પણ 24 કલાકની અંદર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની વકી છે અને અત્યાર સુધીમાં જે વરસાદના આંકડાઓ પ્રાપ્ય બની રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં મધ્ય અને ઉત્તર ભાગની અંદર મેઘરાજા રીસાયા છે તો દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને સૌથી વધુ વરસાદ જે છે તે કચ્છ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે। 75% સુધી અત્યાર સુધીમાં વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે અરવલ્લીમાં સૌથી ઓછો માત્ર 20% જ વરસાદ સિઝનનો નોંધાયો।